હેલો ગાઈસ, તો આપણે આવ્યા છે આજે યુનાઇટેડ વેના ગ્રાઉન્ડમાં. કાલના વરસાદ પછીનો માહોલ છે. ગ્રાઉન્ડની દેખરેખ માટે અમારા સાથે અમારા બે સર આવ્યા છે. એક છે અરુણભાઈ, હલો અરુણ પ્રસાદ આવાર, અને બીજા અમારા ધ ફેમ એન્ડ હોલ ઓફ ધ ફેમ અલય શાહ. આ વરસાદ પછીનો ગ્રાઉન્ડનો માહોલ તમને બતાવી રહ્યા છે અમે. જો અહીંયા આટલું બધું પાણી હતું છે, બધું સાફ થઈ ચૂક્યું છે. ગ્રાઉન્ડની બહારનો વિસ્તાર છે આ, અને અહીંથી તમે ગ્રાઉન્ડ જોઈ શકો છો. પૂરું ગ્રીનરી થઈ ગયું છે. અને ઉપર આ શું કહેવાય, તોરણ ઝુમ્મર લગાડી દીધા છે. હજી થોડું કામ ચાલુ છે. તાળપત્રી પણ પડી છે અહીંયા. અને આ વખતે ભગવા રંગનો ઉપયોગ ભરપૂર કરવામાં આવ્યો છે. ખુરશીઝ બધી આવી ગઈ છે, તો તમને બેસવા માટે પણ સારી સહુલિયત મળી રહેશે. તો આપણા ખેલૈયાઓ તૈયાર થઈ જજો, જબ્બા લઈ લેજો, તોડિયા લઈ લેજો. ધીરે ભાઈ ધીરે. આ ભાગ છે ગ્રાઉન્ડની પાછળનો પાર્કિંગનો એરિયા છે. તે પણ પ્રોપર જેસીબીથી કામ ચાલી રહ્યું છે અને પ્રોપર કરી રહ્યા છે. જો તમે તમારી ગાડી લઈને સાઈડ સુધી અહીંયા સુધી આવી શકો છો. આ ગ્રાઉન્ડની પાછળની સાઈડનો એરિયા છે. અહીંયા પણ સિટિંગ અરેન્જમેન્ટ છે. અહીંયાથી એન્ટ્રી છે, જે શાયદ બંધ કરી દેશે. આ મોટી LED સ્ક્રીન છે જે અહીંયા લાગવામાં આવશે. એટલે ત્યાં કાકા ત્યાં ગરબા રમે, તમને દેખાય ના કાકા, તો અહીંયાથી તમે જોઈ શકો છો. અને હું અત્યારે એક્ઝેક્ટ યુનાઇટેડ વેના ગરબાના પાછળના ભાગમાં છું. આગળ જઈને તમને બીજું બતાવું છું. ચાલીને થાકી ગયો, બહુ જ ગરમી પડે છે. પસીના થઈ છે. ક્યારે જે રીતે કીધું હતું કે ઓરેન્જ કલર, ભગવા રંગનો ભરપૂર પ્રયોગ કરવામાં આવ્યો છે. અને આ વખતે થીમમાં આ રીતની છે, ઝુમ્મર. શાયદ દેખાય નહીં તમને, હું અંદર જઉં છું ગ્રાઉન્ડમાં એટલે તમને ફરી બતાવું. અને અહીંયા આઈ થિંક સો, મને લાગે છે ત્યાં સુધી ફૂડ કોર્ટ હશે આ બધી અહીંયા. અલે આ ફૂડ કોર્ટ છે ને, શું કે છે મેઇન ફૂડ કોર્ટ. જો અહીંયા પેલો આપણે એન્ટ્રી જોઈને ત્યાંથી આ મેઇન ફૂડ કોર્ટ છે. અને અહીંયાથી તમે એન્ટ્રી લઈ શકો છો. હજી આ પણ એક એન્ટ્રી પેસેજ બનાવેલો છે. એટલે અહીંયા તમારા પાસ સ્કેનિંગ ને બધી પ્લેયર્સ એન્ટ્રી છે. અહીંયા પ્લેયર્સ એન્ટ્રી છે, એટલે તમારા પાસ સ્કેનિંગ ને બધું અહીંયાથી થશે. તમે અહીંયાથી એન્ટ્રી બી કરી શકો છો. અહીંયા તમે ફૂડ કોર્ટ પણ છે, જમવાનું બધું મળી રહેશે. અહીંયાથી ગ્રાઉન્ડના હાલ જુઓ. હમણાં 1 મિનિટ ઉભા રહો, થોડું ઝૂમ કરીને બતાવું. જો આ રીતે ગ્રાઉન્ડના હાલ છે. આ આખો માંજલપુરના પાછળવાળો એરિયા છે. એઝ યુ નો, આઈ ડોન્ટ નો, યુ નો. અહીંયા થોડું કિચડ છે અત્યારે. આ એટલા જે પ્રમાણે તાપ પડે છે પ્રમાણે તો એવું લાગે છે કે કિચડ આજકાલમાં ખતમ થઈ જશે, મતલબ સુકાઈ જશે. અને આ બીજું આ લોકો ઉપરથી નાખવાના પણ છે. જો આ રીતે પાણી માટેની સુવિધાઓ બનાવેલી છે. આ ડિસ્પ્લે અહીંયા છે. આ ડિસ્પ્લે પર તમને તો ગરબા જાતા દેખાશે. આ હોલ ઓફ ફેમ, સોરી સ્ક્રીન છે. આ કેમેરામેન વાળા માટેનું સ્ટેન્ડ છે. અહીંયા આ બધી લાઇટિંગ્સ છે. મારો એક કેમેરામેન ભાઈબંધ આપણો રુચિત અહીંયા ઊભો રહે છે. આ છે આપણા ગ્રાઉન્ડનો વ્યૂ, જોઈ લો. મસ્ત લાગે છે ને? તો પછી બાય. વડોદરાની ગુજરાત બી નહીં, આઈ થિંક સો વર્લ્ડના સૌથી બેસ્ટ ગરબા થાય છે અહીંયા. સો યુ ઓલ આર ઇન્વાઇટેડ ઓન 22 સપ્ટેમ્બર ફોર ધ બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ વર્લ્ડ, યુનાઇટેડ વે ગરબા. આવો, જુઓ, રમો. પાસીસ તો તમે કઢાઈ જ લીધા હશે, તો કોમેન્ટમાં લખજો કોણે પાસ કઢાઈ લીધા છે, નથી કઢાયેલા, શું છે. હવે હું તમને છે ને પેલી નથી જવાનો પેલી બાજુનો એરિયા તમને હું બતાવું છું થોડી વારમાં. ચાલુ રાખો.